દાહોદના લીમખેડામાં રેતી માફિયાઓએ રાત્રિના સમયે આતંક મચાવ્યો હતો અને આતંક હવે ચરમસીમાએ પહોંચ્યો છે। રાત્રે 9 વાગ્યા પછી ઓવરલોડ ડમ્પરો બેફામ દોડી રહ્યા છે, જેના કારણે રસ્તાઓ પણ ખખડધજ બન્યા હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે। નંબર પ્લેટ વગર અને રોયલ્ટી વિના આ રેતી ચોરી કરવામાં આવી રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ રેતી ભરી રાજસ્થાન તરફ લઈ જવાતી હોવાનું કહેવાઈ રહ્યું છે। દેવગઢ બારિયાની ઉજ્જવલ અને પાનમ નદીમાંથી રેતીનું બેફામ ગેરકાયદેસર ખનન થઈ રહ્યું હોવાની ચર્ચા છે। રેતીમાંથી પાણી ટપકતા રોડ તૂટી રહ્યા છે અને તેને કારણે અકસ્માતનો ખતરો પણ વધ્યો છે। સાથે જ આ તંત્રની રહેમનજર હેઠળ રેતી માફિયાઓને ખુલ્લો દોર મળી રહ્યો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે। રેતી માફિયાઓ પર તંત્ર લાલાખ કરી કાર્યવાહી કેમ નથી કરતું તેવા સવાલો પણ લોકો કરી રહ્યા છે।